ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? બધાને નમસ્કાર. ચાલો તો આપણે બધાએ આગળના લેક્ચરની અંદર શું ભણી ગયા છીએ તે આપણે એકવાર પહેલા રિપીટ કરી લઈએ. બરોબર? કાવ્ય 10મું હતું શીખો. એની અંદર આપણે શબ્દાર્થ અને જોડ મિલાઈએ એ આપણે બંને સમજી ગયા છીએ. શું કામ કે પરીક્ષાની અંદર સમાનાર્થી શબ્દ અને જોડકા પૂછાઈ શકે છે, એટલા માટે આપણે એ લખી બોર્ડ ઉપર અને તમે પણ મારી સાથે લખતા જતા હતા, એટલે તે આપણે સમજી ગયા છીએ. આજે આપણે બરોબર ધોરણ 5ની અંદર વિષય હિન્દીની વાત કરું છું. આપણે પાઠ ત્રીજો સચ્ચા બાલક આજે આપણે ભણવાનો છે. કયો પાઠ ભણવાનો છે? અહીંયા 3 લખેલા છે ને, ઓમ ક્રમ 3 થાય છે, પણ અહીંયા 11 લખી નાખજો, 11. બરોબર, પાઠ 11મો સચ્ચા બાલક. ચાલો, તમારા બધા પાસે પાઠ્યપુસ્તક તો છે, પેજ નંબર 75 કાઢો, 75. બરોબર, ચાલો બધાય પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 75 કાઢશે. ચાલો ત્યાં સુધી આપણે આનું સાહિત્ય સ્વરૂપ જોઈ લઈએ. સાહિત્ય સ્વરૂપ છે જીવન પ્રસંગ. સાહિત્ય સ્વરૂપ છે જીવન પ્રસંગ. હવે જીવન પ્રસંગ એટલે શું ખબર છે? આજે આપણે સચ્ચા બાલક લેશું એ પાઠ છે એ પોતાના જીવન પ્રસંગની વાત કરે છે, એટલે કે પોતાના જીવનની અંદર આ ઘટના બનેલી છે. બરોબર, પોતાના જીવનની અંદર આ ઘટના બનેલી છે, પોતાના જીવનની અંદરથી આ ભાગ લેવામાં આવેલો છે, એટલે એને જીવન પ્રસંગ કહેવાય છે. પરીક્ષાની અંદર તમને એમ પૂછાય કે પાઠ 11મો સચ્ચા બાલક એનું સાહિત્ય સ્વરૂપ કયું છે, તો આપણે બરોબર જીવન પ્રસંગનો વિકલ્પ પસંદ કરવાનો છે. ચાલો તો આપણે બધાએ પાઠની અંદર સરખું ધ્યાન આપી દઈએ. ખૂબ જ સરસ પાઠ છે. જો એકવાર તમે આની અંદર ધ્યાન આપો, આની અંદર તમને ઇન્ટરેસ્ટ થાય કે આપણે સમજવો છે, તો આ ખૂબ જ સરસ મજાનો પાઠ છે. તો આપણે આની ટૂંકમાં પહેલાં તો ચર્ચા કરી લઈએ. ટૂંકમાં એની માહિતી આપી દઉં છું. इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. એમ કહે છે કે આજે આપણે પાઠ ભણવાનો છે, એ પાઠની અંદર આપણને સચ્ચાઈનો મહત્વ એટલે કે સાચા રસ્તા ઉપર ચાલવાવાળા લોકોનું અહીંયા મહત્વ આપણને બતાવવામાં આવે છે. जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है. એમ કહે છે કે આ જીવનની અંદર ગમે તેવી શું કામ મુશ્કેલી ન આવી જાય, પણ એ મુશ્કેલીની અંદર જે મનુષ્ય છે, મનુષ્ય એટલે માણસ, જે મનુષ્ય છે એ પોતાના આદર્શો એટલે કે આદર્શો છે, પોતાના જે સચ્ચાઈના રસ્તા ઉપર ચાલવાવાળા માણસ, એ કોઈથી પોતાનો આદેશ ન છોડે તો એ જ વ્યક્તિ છે એ પોતે જ મહાન બને છે. ચાલો તો આ જીવન પ્રસંગમાં પહેલા તો આપણે સચ્ચાઈના રસ્તા ઉપર ચાલવાની શીખ મળશે. ત્યાર પછી ગમે તેવી મુશ્કેલી આવી જશે, પણ એ મુશ્કેલી અંદર જે મનુષ્ય, જે માણસ છે એ પોતાના આદર્શ ઉપર ચાલતો હશે, એ જ માણસ પોતે મહાન વ્યક્તિ બની શકશે. આ પાઠની અંદર આપણે એવી જ વાત કરવાની છે. બરોબર, એવો જ આપણે એક પ્રસંગ લેવાનો છે. એટલે તો પાઠનું નામ પડ્યું છે સચ્ચા બાલક, સાચો બાળક. બરોબર, ચાલો તો હવે આપણે પાઠની સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર આપણે પહેલો ફકરો જોઈએ. ચાલો,
ધ્યાનથી સાંભળજો અને પાઠ્યપુસ્તકની અંદર જોતા જાજો. અને જે પિક્ચર્સ હું અહીંયા મૂકું છું, બરાબર, અમુક એવા પિક્ચર હશે, એટલે કે જેવા ચિત્રો હશે કે આ બાળક છે, આ છે, આ બરાબર, એ જે મૂકું એ તમે સરખા જોતા જજો. એક સમયથી બાત છે, એમ કે છે કે એક સમયની વાત અહીંયા કરવામાં આવી છે. एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. एम के छे एक लंबा काफिला, एम के छे एक लांबो अमथी काफिला. काफिला એટલે કે યાત્રાઓ કા સમૂહ. બરોબર, આપણે અહીંયા લખતા જ જઈએ છીએ અઘરા શબ્દ. જે અઘરા શબ્દ હશે તે આપણે લખતા જશો, નોટ ડાઉન તમે પણ કરતા જાશો. काफिला, काफिला એટલે કે યાત્રીઓ કા સમૂહ. યાત્રીઓ કા સમૂહ, બરોબર. કાફિલા એટલે કે યાત્રા ઉપર કેમ આપણે સમૂહમાં બધા જતા હોઈએ ને એને કાફિલા કહેવાય છે. આપણે બધા કેમ બસની અંદર જઈએ, આપણા બધા ફેમિલી હોય, આપણે બધા એમ કહીએ કે આપણે યાત્રા ઉપર જવું છે, તો એને કાફિલા કહેવાય છે, બરોબર. એક લંબા કાફિલા બગદાદથી ઓર જા રહા થા. એમ કે છે કે લાંબો અમથી યાત્રાનો જે સમૂહ હતો ને એ બધાય બગદાદની ઓર જતા હતા. બગદાદ, બગદાદ એટલે એક ગામ છે, બરોબર, ગામનું નામ છે. બધા ગામના અલગ અલગ નામ હોય ને એવી રીતના બગદાદ પણ એક ગામનું નામ છે. એટલે જે આખો કાફિલો હતો, યાત્રાનો જે સમૂહ હતો, એ બધા એ બગદાદની ગામની અંદર જતા હતા. રાસ્તે में उस पर डाकू टूट પડે. એમ કે છે કે રાસ્તા એટલે કે રસ્તા ઉપર, એના ઉપર બધા ડાકુઓ તૂટી પડ્યા. ડાકુ એટલે તો તમને ખબર જ છે કે આપણા પાસે બધું હોય, ગુંડાઓ આપણે કહીએ ગુજરાતીની અંદર, એ બધા ડાકુઓ છે એ આજે યાત્રીઓનો સમૂહ જતો હતો એના ઉપર તૂટી પડે છે. લૂંટમાર કરને લગે. લૂંટમાર એટલે એની પાસે જે બધા સોના ચાંદી પૈસા એ બધું હોય એ પોતે લઈ લે છે, અને જે લોકો નો દે એની ઉપર એના ઉપર એને મારવા પણ માંડે છે, લૂંટમાર કરવા માંડ્યા છે. उस काफिले में एक 9 वर्ष का बालक था. ઈ કાફિલાની અંદર જે યાત્રી હતા એ સમૂહની અંદર એક 9 વર્ષનો બાળક હતો. કેટલા વર્ષનો હતો? એક 9 વર્ષનો બાળક હતો. આ વસ્તુ યાદ રાખજો, પરીક્ષાની અંદર એક માર્કમાં અથવા વિકલ્પમાં ખાલી જગ્યામાં પૂછી શકાય છે કે એ બાળક હતો એ કેટલા વર્ષનો હતો. 9 વર્ષનો બાળક હતો. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. એમ કે છે કે એ જે 9 વર્ષનો બાળક હતો એ એક બાજુ છાનો મનો ઊભો હતો અને એ બધું જોતો હતો કે આ લૂંટમાર કરે છે, એ પોતે આ જોતો હતો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. એક ડાકુ કી નજર ઉસ લડકે પર પડી. એક ડાકુ હતો, બરોબર, એ જે ડાકુ છે ને એની નજર ઓલા જે 9 વર્ષનો બાળક હતો એના ઉપર પડે છે. लड़के के पास आकर वह डाकू ककड़कड़ बोलने लगा. એ છોકરા પાસે આવે છે ડાકુ અને કકડકડ બોલા એટલે શું ખબર છે? કકડકડ બોલા એટલે કે કઠોરતાથી બોલે છે. તેરે પાસ ભી કુછ હે, ઈ કે તારા પાસે પણ કાંઈ છે? લડકા છોકરો કહે છે मेरे पास 40 અસરફિયા હે. છોકરો બોલે છે કે મારી પાસે
40 असरफिया है। असरफिया એટલે શું ખબર છે? સોને કે સિક્કે। असरफिया એટલે કે સોને કે સિક્કે। ગુજરાતીમાં આપણે કહીએ તો ગુજરાતીનું નીચે લખું છું સોનાના સિક્કા। બરાબર, એ છોકરા પાસે સોનાના સિક્કા હતા। બરાબર, કેટલા હતા? 40 હતા। તમારે લખવું હોય તો લખી લેજો, 40 સિક્કા હતા। યાદ દોરીએ તો તમે લખી નાખજો કે ઈ બાળક પાસે સોનાના 40 સિક્કા હતા। બરોબર, असरफिया એટલે કે સોનાના સિક્કા। डाकू चटिक होकर बोला। डाकू છે ને એ આમ એકદમ ચકિત હોકર બોલા। ચકિત એટલે તમને બધાને ખબર જ છે, આમ એકદમ આમ કેમ 40 સિક્કા એટલે આમ આશ્ચર્યથી જોવે છે। क्या कहा? तेरे पास 40 असरफिया है। એ કે તે શું કીધું કે તારી પાસે 40 असरफिया છે કે? એમ કોણ કહે છે? ડાકુ કહે છે। આ બધી વસ્તુ તમે યાદ રાખજો, કોણ બોલે છે, કોને કહે છે, આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે। લડકા, જી હા। લડકો એટલે કે છોકરો એમ કહે છે કે જી હા। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। डाकुओ હોય ને, ડાકુ છે એ બાળકનો હાથ પકડી અને મોટો જે સરદાર હોય ને એની પાસે લઈ ગયા છે। હું તમને એક ઉદાહરણ આપું। આપણા સ્કૂલની અંદરની જ આપણે વાત કરીએ। માની લો કે મેડમને કંઈક કારણથી કામ છે એટલે મેડમ પોતે ઓફિસમાં અથવા કોઈ પણ કારણથી બહાર ગયા છે ક્લાસની અંદર, વર્ગખંડની અંદરથી, તો જે આપણા ક્લાસની અંદર, આપણા વર્ગની અંદર આપણે એક મોનિટર બનાવ્યું હોય। મોનિટરને શું કામ કરવાનું હોય કે ભાઈ કોઈ તોફાન ન કરે, કોઈ એકબીજાને મારી ન લે, બધાનું ધ્યાન રાખવાનું, એને કામ કરવાનું હોય છે। એટલે પોતે આખા ક્લાસની અંદર 50 સ્ટુડન્ટ હોય ને, 50 સ્ટુડન્ટ, એમાંથી પોતે એક જ મોનિટર બનેલો હોય। બરાબર, હવે જે એક મોનિટર છે ને એ પોતે આમ બધેથી અલગ જ હોય, એમ એને બધાનું ધ્યાન રાખવાનું હોય છે। અને મોનિટર નીચે અમુક વાર આપણે 2-3 મોનિટર બીજા રાખી દીધા હોય કે બહુ અવાજ કરતા હોય એટલા માટે એટલે જે મેન જે મોનિટર હોય ને, જે મેન મોનિટર, એ બધા એના નીચે 2-3 બીજા મોનિટર છે। એટલે જે મેન છે ને, મેન મોનિટર, આપણે એને સરદાર તરીકે ઓળખીએ છીએ અને એના નીચે જે બીજા મોનિટર છે એને આપણે ડાકુ કહીએ છીએ। એટલે ડાકુઓ ઘણા બધા હોય પણ સરદાર તો એક જ હોય છે। એટલે ડાકુ છે એ બાળકને સરદાર પાસે લઈ જાય છે। કોની પાસે લઈ જાય છે? સરદાર પાસે લઈ જાય છે। उसने अपने सरदार से कहा। डाकू છે એ પોતાના સરદારને કહે છે, यह लड़का अपने पास 40 असरफिया बताता है। એમ કહે છે કે આ છોકરો છે એ પોતાના પાસે 40 असरफिया છે એવું આ છોકરો પોતે કહે છે। સરદાર લડકે છે એટલે જે સરદાર છે ને એ છોકરાને કહે છે, તેરી असरफिया કહા હે। એ કે તારી असरफिया ક્યાં છે? એમ તારા 40 સોનાના સિક્કા છે એ ક્યાં છે? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी असरफिया निकाली। જે છોકરો છે પોતાની સદરી એટલે શું? તમને બધાને ખબર છે કે સદરી એટલે શું થાય? ચાલો, નથી ખબર તો આપણે અહીંયા લખી નાખીએ, સદરી એટલે કે જાકેટ। સદરી એટલે કે પોતે જે જાકેટ પહેરેલું હોય। અને સરદાર આપણે અહીંયા પણ લખી નાખી કે સરદાર એટલે નેતા તરીકે હોય।
તેને આપણે સરદાર કહીએ છીએ, બરોબર। હવે આવડું શું કહ્યું કે છોકરાને કીધું કે ભાઈ તારા 40 સોનાના સિક્કા ક્યાં છે, તો છોકરાએ પોતાની જાકેટ ફાડી અને એમાંથી છુપી અસરફિયા નીકાળી, પોતાની જે જાકેટ હોય ને એ ફાડી નાખે છે અને એમાંથી પોતાના જે સોનાના સિક્કા છે એ निकाले છે। उन्हें सरदार के सामने रखते हुए कहा, ये देखो। સરદારની પાસે બધાય રાખી દે છે 40 સોનાના સિક્કા અને કહે છે કે તમે આ જોવો। ચાલો ત્યાર પછી સરદાર છે એ આશ્ચર્યથી એટલે કે નવીનતા એને લાગે છે, બરોબર, એકદમ નવીનતા લાગે છે એમ। लड़के असरफिया को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? સરદાર છોકરાને કહે છે કે તને આવી રીતના જાકેટની અંદર આ તે 40 અસરફિયા મૂકેલી છે, આવો ઉપયોગ તને કોને બતાવ્યો છે? લડકા એટલે છોકરો કહે છે, मेरी माँ ने इसको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले। છોકરો એમ કહે છે કે મારી માએ સદરી એટલે કે જાકેટની અંદર અસ્તર એટલે ચાલો લખો બધાએ, અસ્તર એટલે શું થાય છે? अस्तर એટલે सिले कपड़े में भीतर की तह, बरोबर। अस्तर એટલે કે સિલે કપડે કે ભીતર કી તહ, એટલે કે આપણી જાકેટ છે, આ જાકેટની અંદર બીજું આપણે એની અંદર વસ્તુ નાખી દઈએ, બરોબર, અને ઉપરથી પાછું આપણે સીવી નાખીએ, એને અસ્તર કહેવાય છે। એટલે છોકરો એમ કહે છે કે મારી માએ છે ને કે આ જાકેટની અંદર અસ્તર નાખી દીધું છે અને પછી એને સીવી નાખ્યું એટલે કોઈને ખબર પણ પડે નહીં કે આની અંદર સોનાના સિક્કા હશે। ચાલો सरदार કહે છે, तो तूने असरफियों का पता हमें क्यों बता दिया? ઈ કે તો તે અમને 40 સિક્કા છે હતા, બરોબર, તો તે અમને શું કામ એમ કહી દીધું કે મારી પાસે 40 સિક્કા છે? લડકા, मैं झूठ कैसे बोलता? છોકરો એમ કહે છે કે હું झूठ કેમ બોલું, હું ખોટું કેમ બોલું? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। એ કે મારી માએ મને હંમેશા કીધું હતું, મારી માતાએ કે બેટા એ કે સदैव એટલે કે હંમેશા। સदैव એટલે કે હંમેશા સાચું જ બોલવાનું। આપણે જો ખોટું બોલીએ તો આપણને પાપ થાય, એટલા માટે કે હું ખોટું કેમ બોલું। સરદાર, ડાકુઓ છે, હવે પોતાનો જે સરદાર છે ને ડાકુઓને કહે છે, यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला, बरोबर। સરદાર પોતાના ડાકુઓને કહે છે આ નાનું અમથી બાળક છે એ પોતાની માતાનું આટલું બધું કીધેલું માને છે, આવી પરિસ્થિતિ હતી, આપણે બધા લૂંટમાર કરતા હતા, છતાં પણ આ છોકરો છે એ ખોટું બોલતું નથી। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं। ઈ કહે છે આ નાનો અમથી છોકરો છે પોતાની માતાનું આટલું બધું કહેવાનું માને છે, તો આપણે બધા તો ખૂબ મોટા છીએ અને ઈશ્વર એટલે કે ભગવાનના રાસ્તા ઉપર આપણે ચાલતા નથી, આપણે નેક એટલે સારા રાસ્તા ઉપર ચાલતા નથી અને આપણે લૂંટમાર કરીએ છીએ। આવું સરદાર છે એ પોતાના ડાકુઓને કહે છે।
सब डाकू, बधाय डाकू कहे छे। सरदार, बात तो ठीक है। ई के सरदार नेता तमारी बात तो साची छे। ई के सरदार, सरदार डाकुओ छे। हवे सरदार छे ने ए पोताना डाकुओने कहे छे, इनका लूटा हुआ सामान इसे वापस कर दो। कि आनो जे बधायनो लूटेलो सामान छे, बरोबर, आपणे जे आना पासेथी बधाय पासेथी लूटेલું છે, ઓલું યાત્રીઓનું સમૂહ હતું ને એના પાસેથી જે લૂટેલો સામાન છે એ આ લોકોને તમે પાછો આપી દો। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की। શું કહે છે કે ડાકુએ બધાયનો સામાન પાછો આપી દીધો અને હવે પછી આપણે કોઈ દિવસ લૂંટમાર નથી કરવાના એવી બધાએ પ્રતિજ્ઞા લીધી, એટલે એવો બધાએ સંકલ્પ કર્યો। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। एम के छे कि आज 9 वर्षनो बाळक छे ने, बरोबर, आ बाळकनुं नाम अब्दुल कादिर था। आ बाळकनुं नाम शुं छे? अब्दुल कादिर उसका नाम था। बड़ा होकर यह बालक महान संत हुआ। आ बाळक छे ने मोटो थई अने मोटो महान संत थाय छे। उनकी समाधि बगदाद में है। आनी जे समाधि छे ने ए बगदाद नी अंदर छे। मैं तमने कीधुं एम बगदाद एक गामनुं नाम छे। आनी समाधि बगदाद नी अंदर छे। वह प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। एम के छे के मोटी संख्या नी अंदर बगदाद नी अंदर बधाय दर्शन करवा माटे जाय छे। बरोबर, आ पाठ छे आपणे अहींया आ पाठ जे मैं हमणां तमने समजाव्यो सच्चा बालक, आ सच्चा बालक आजना विडियोनी अंदर आपणे अहींया पूर्ण करीए छीए। आना पछीना जे लेक्चर हशे एनी अंदर पण हजी आपणे आ पाठ छे एनी थोड़ीक हजी आपणे चर्चा करवानी छे। ત્યાં લગી બધાને તમને થેન્ક યુ।